હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે ફ્રેન્ડ્સ હું સરસ મજાનો મકાઈનો બટર રોટલો બનાવવાની છું. મકાઈનો રોટલો ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ચોમાસાની સિઝનમાં તો જો ગરમ ગરમ તમને મકાઈનો રોટલો મળી જાય તો ખાવાની મજા કંઈક અલગ જ આવી જાય છે. તો મકાઈનો રોટલો બનાવવા માટે મેં થોડું મીઠું એક કથરોટમાં લઈ લીધું અને તેમાં હવે 2 વાટકી જેટલો પીળી મકાઈનો લોટ લઈ લીધો હતો. હવે લોટને બરાબર મીઠું સાથે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને આ રીતે મસળતા જવાનું છે. મકાઈના રોટલા બનાવવાની મારા પપ્પાની ફરમાઈશ હતી અને મકાઈના રોટલા એમને ખૂબ જ ભાવે છે, તો એમની ફરમાઈશ આજે પૂરી કરવામાં આવી હતી. અને મકાઈના રોટલાને આ રીતે બરાબર મસળવાનો હોય છે. જેટલો મકાઈના લોટને તમે મસળો છો તેટલા જ રોટલા ખૂબ જ સ્વાદિષ્ટ પણ થાય છે. અને પાણી આ રીતે થોડું થોડું જ લઈને જ એડ કરતું રહેવાનું છે, કારણ કે મકાઈનો લોટ ખૂબ જ ચીકણો હોય છે અને જો તમે વધારે પડતું પાણી ઉમેરશો તો રોટલા બરાબર થશે નહીં, રોટલા તૂટી જ જશે. અને લોટને આ રીતે બરાબર મસળવાનો છે. જેટલો લોટ મસળેલો હશે તેટલા જ રોટલા સરસ મજાના સોફ્ટ થશે અને રોટલા વણવામાં પણ આપણને વાંધો નહીં આવે. લોટને આ જ રીતે મસળતા જવાનું છે અને થોડું થોડું પાણી જ લેતા રહેવાનું છે, તેથી લોટ સરસ મજાનો બની જાય છે અને આપણને રોટલા કરવામાં પણ વાંધો નથી આવતો. તમને જો હાથથી રોટલા ટીપતા ન ફાવતું હોય તો તમે વેલણથી પણ રોટલા બનાવી શકો છો. તેમાં તમારે પાટલીની બંને સાઈડ કોઈ પણ પ્લાસ્ટિક કાગળ મૂકી દેવાનું અને તેમાં થોડું તેલ લગાડીને રોટલાને થોડો થોડો લોટ લેવાનો છે અને રોટલાને સરસ મજાનો વેલણથી વણી લેવાનો છે. તેનાથી પણ રોટલા સરસ મજાના ફૂલેલા બનશે. જો તમારે એ રેસીપી પણ જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું એ રેસીપી પણ તમારા માટે અપલોડ કરી દઈશ. હવે આ રીતે મેં થોડું પાણી હાથમાં લઈ લીધું છે અને આ રીતે એકદમ ગોળ લુવો બનાવી લીધો હતો લોટનો અને હવે તેને આ રીતે થોડો દબાવી લેવાનો છે અને હથેળીથી અને આંગળીથી થોડો થોડો ફેરવતા જવાનું છે અને આ રીતે રોટલાનો શેપ આપી દેવાનો છે. મકાઈનો લોટ એકદમ ચીકણો હોય છે એટલે તમે રોટલો જોશો તો થોડો થોડો તમને તૂટેલો દેખાશે, પણ રોટલો આ રીતે જ બનશે. અને છેલ્લે રોટલાને આપણે આ રીતે હાથથી ટીપી લેવાનો છે અને આ રીતે થોડું થોડું પાણી લગાડીને જ્યાં તમને થોડો રોટલો તૂટેલો લાગે ત્યાં બરાબર આ રીતે લોટ લગાવી લેવાનો છે અને આ રીતે હથેળીમાં જ રોટલાને ટીપતા જવાનું છે અને સરસ મજાનો રાઉન્ડ શેપ આપી દેવાનો છે. અને રોટલો જો આ રીતે થોડો થોડો તૂટેલો હોય તો પણ તે રોટલો સરસ મજાનો ફૂલશે અને સરસ બનશે. અને હલકા હાથે, બહુ ભાર પણ નથી આપવાનો અને હલકા હાથે આપણે રોટલાને વણી લેવાનો છે. તો અહીં મેં રોટલાની કલાડી પહેલાં જ ગરમ કરી દીધી હતી અને તેમાં હવે રોટલાને મેં લઈ લીધો છે. હવે થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે રોટલાને શેકી લેવાનો છે. એક સાઈડ રોટલાને ધીમા ગેસે શેકવાનો છે અને બીજી સાઈડ રોટલાને મીડિયમ ગેસે શેકવાનો છે, એટલે રોટલો સરસ મજાનો ફૂલેલો બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. તો હવે રોટલાને બીજી સાઈડ ફેરવી લેવાનો છે. રોટલો જ્યારે બીજી સાઈડ ફેરવીએ છીએ ત્યારે પણ આપણે ધ્યાન રાખવાનું છે અને જો તાવીતાથી ન ફાવે તો એક સાઈડ હાથમાં રાખીને અને એક સાઈડ તાવીતાથી રોટલાને બીજી સાઈડ ફેરવી લેવાનો છે. અને આ રીતે થોડી થોડી વાર રોટલાને ફેરવતા જવાનું છે બંને સાઈડ અને સરસ મજાનો રોટલાને ચારેય બાજુથી શેકી લેવાનો છે. તો હવે રોટલાને મેં બીજી સાઈડ પણ ફેરવી લીધો છે અને તાવીતાથી જો ન ફાવે તો આ રીતે હાથથી જ આપણે રોટલાને બીજી સાઈડ ફેરવી લેવાનો છે. અને રોટલો તમને દેખાવમાં જેટલો સરસ લાગે છે તેટલો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો હવે સરસ મજાનો મકાઈનો રોટલો બંને સાઈડ શેકાઈ ગયો છે. તો હવે મેં રોટલાને એક પ્લેટમાં લઈ લીધો છે અને હવે રોટલા ઉપર આપણે ગરમ ગરમ બટર લગાવી દેવાનું છે. બટરવાળો આ મકાઈનો રોટલો તમે એકવાર જરૂરથી બનાવજો. આ રોટલો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આ રોટલા ખાધા પછી તમે બાજરીના રોટલા તો નહીં જ ખાઓ.